પડતા હે એટલે મોણા હારો હોય કે ખોટો હોય મરી જાય ને એટલે ચેડે માણસો વખોણ કરવાના અને આપવાના અને ભાઈ વેલા 100 વાગે જતા રહ્યા હતા એટલે બધા નરવા હોય આવી ગયા. વાઘોજી મરવામ તો ઘણા બધા મરી જતા હોય છે. ઓભળો મારી વાત, પણ આવા વખોણ તો અમે ચોય ઓભળ્યા નહીં. અમુક જગ્યાએ તો ઓભળવા મળે છે. અમુક ને તો કેવું કેતા હોય છે, સારું કર્યું મુઓ મરી ગયો કઈ. હું એ જ કઉ છું કે બાપુજી તમે મરી ગયો ને તો ગામમાં છે ને એ જ વાતો છે. સારું કર્યું મરી ગયો, ઓનો પાર આવ્યો, એ કોસો છો ગામમાંથી કોઈ વાતો નહીં, હું મરી ગયો. ઓબળો ફૂમતે આખી જિંદગી મેં દારૂ પીધો છે અને ઝઘડા કર્યા છે બરોબર. બાકી હું મરી જાઉં કદાચ સાહેબ તો મારા ઘેર છે નહીં વસ્તુ કોઈ ના આવે. નહીં કોઈ ના આવે. ઓએ ઈ વેમ છે વાઘોજી તમારી. અને આવો મોણો મરી જાય ને તો ખરેખર એની પ્રશંસા થાય. હા. અને પ્રશંસા આખું ગોમ કરતું હતું. અને તમારી પ્રશંસા ના થાય તોય ઓવે અને કોઈ આવે ના લ્યા ઉપાડવાય. મારે કોઈ ના આવે. હા. કોઈ ના આવે તમારે. હું મરી જાઉં તો કોઈ ના આવે. તમે ને તમારો છોકરો બે દાણા બેસી જાવે, કોઈ ના આવે. ઓવે જો કર્યા બોલી છે એટલે તમારે એવું એમ છે, નહીં. તમારે એવું છે ઓભળો મારી વાત, કે તમે છે ને જોન ત્યાં આકડિયા જ વાયા છે. ઓબા તો ચોય વાયા નહીં. અને ચોય દાડો તમે જ્યાં નહીં. આજ જ તમે નીકળ્યા છો, અમારા અંગાથી આયા છો. પેલા તો ઓબા બનાસકાંઠામાં થાય છે. હા, હા. આપડે ઓયકણ ઓબા થતા નહીં. એટલે હાર્યું વાસ્તવમાં કહેવત કેવરાય છે આવી. હા એટલે ટૂંકમાં એ કે તમે ચોય સારું કર્યું નહીં. હા, જ નહીં કહેતા કે જેવી કરવી એવી ભરવી. હા બરોબર. એટલે ટૂંકમાં અમે મરી જ એટલે અમને કોઈ રૂવાય ના આવે એમ. પહેલી વાત તો હું નરવો નહીં. બરાબર તો અમે મરી જાક ચોક જઈને મોહાણમ જઈને કદી ના આવી કહાણી. એમાં વાઘુજી કેવું છે ખબર છે, અમુક માણસો મરતા હોય છે ને 4 જણા બેહી રહ્યા હોય છે. ઓવે ખરેખર હાડિયા ઉડતા હોય છે, કોઈ નહીં હોતું. એ મોલા વાઘુજી કેમ કે મોણાનું વર્તન હાડિયા જેવું હોય છે. આડિયા જેવો. હા. અને પેલું આખા ગામનું ભલું કરતો હોય ને બધાનું ભલું કરતો હોય ને આને કહેવાય સાચી કમાણી. સાચી કમ. અને એનો વખોણ થાય. હા